Let me tell you, I'm not enough smart to understand the people who are loyal to me, who are faithful to me, who are really reliable. સાચું કહું, મને સમજ નથી પડતી કોણ મારું છે, કોણ મારું હોવાનો દેખાવ કરે છે, કોણ મારો ભરોસો જીતવાનો પ્રયત્ન કરે છે. હું ઓળખી નથી શકતો. મને એવું લાગે કરે છે હવે જિંદગીના છેડે પહોંચ્યા પછી અનુભવોથી એવું દેખાય છે કે લોકો વિશ્વાસ એટલે જીતે છે કે વિશ્વાસઘાત કરી શકાય. ભરોસો એટલે આપણો કહેવે છે કે ભરોસો તોડી શકાય. દરેક મિનિટે ખંજર છુપાવેલું છે. આપણને સમજ નથી પડતી કેમ કે લુચ્ચાઈ હલકટાઈ આપણો સ્વભાવ નથી ને. આપણને ખબર નથી પડતી કોણ મારું છે, કોણ સાચું છે, કોણ ખોટું છે. ઓળખાણ નથી પડતી. એટલા માટે હું ઈશ્વરનો દીકરો છું એવી ઈશ્વરને ખબર છે. અને એ આ જવાબદારી ઉઠાવે છે કે મારો છોકરો બિચારો ભલો ભોળો છે, એને ખબર નથી પડતી, એને બધા છેતરી જાય છે, બનાવી જાય છે, મારે ધ્યાન રાખવું પડશે. એટલે ઈશ્વર શું કરે છે, આવા જે નક્કામાં માણસો હોય ને એને જ એવી બુદ્ધિ આપે કે એ લોકો મને છોડીને જતા રહે, મારે કશું કરવું ના પડે. આ ઈશ્વરની રમત છે મને બચાવવા માટે. ઈશ્વર એવી વ્યવસ્થા ગોઠવશે, એ લોકોના મનમાં દિલમાં એવા ઈરાદા, એમની બુદ્ધિ એવી કરી કાઢશે કે મને છોડીને એ લોકો જતા રહે. સાચું કહું, આ ઈશ્વરનો ઉપકાર છે, આ ઈશ્વરનો ઉપકાર છે. પણ મને અંદર ખાને ખાતરી છે કે મેં કોઈનું ખરાબ કર્યું નથી. મને ગમતું નથી એવું. મને વિચાર પણ નથી આવતો. એટલે એ લોકો આજે નહીં ને કાલે મને છોડીને જતા રહેનારા માટે પહેલા મને દુઃખ થતું, હવે મને ઈશ્વરની રમત સમજાઈ, વ્યવસ્થા સમજાઈ, પછી મને ખબર પડી કે આ તો ઈશ્વરે ગોઠવ્યું છે. જતા રહેતા એ લોકો મને લાયક નહીં સમજતા હોય, ભલે જતા રહેતા, પણ એક દિવસ એ પસ્તાશે મને છોડીને જવા બદલ.